ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ચાલો આગળ વધીએ. મેં ગઈકાલે તમને સ્વાધ્યાય 7.1 સુધીનું કરાવેલું, બરાબર ને? એમાં ઇઝી હતું, ફિલિંગ ધ બ્લેન્ક્સ હતી અને ક્વેશ્ચન આન્સર હતા. તે બધું થઈ ગયું. હવે આપણે જે અગત્યની 4 વસ્તુ ભણવાની છે તે છે ક્રાઇટેરિયા ફોર કોન્ગ્રન્સ ઓફ ટ્રાયંગલ. એટલે શું? ત્રિકોણની એકરૂપતા માટેની શરતો. તમને એવું કરાયું કે એક ત્રિકોણના બધા જ અંગો બીજા ત્રિકોણના અંગો સાથે એકરૂપ હોય, સરખા હોય તો એને એકરૂપ ત્રિકોણો કહેવાય. હવે દર વખતે બે ત્રિકોણો એકરૂપ છે કે નહીં તે ચેક કરવા માટે એક ત્રિકોણને કાપો અને બીજા ઉપર મૂકો, જો બરાબર કવર થઈ જતા હોય તો એ એકરૂપ કહેવાય. એ જરૂરી નથી ને આવું બધું કરવા માટે બહુ વાર લાગે અને આ વસ્તુ શક્ય પણ નથી દર વખતે. તો એના કરતાં બીજી એક 4 શરતને અપ્લાય કરવામાં આવે છે કે જેની મદદથી 6 અંગોની જગ્યાએ જો કોઈ પણ 3 અંગો પણ એકરૂપ હોય ને તો એ બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણો કહેવાય. સમજ પડે છે હું શું બોલું છું તે? ત્રિકોણના 6 અંગો છે, એમાંથી કોઈ પણ 3 અંગો બીજા ત્રિકોણના અનુરૂપ અંગો સાથે એકરૂપ હોય તો એવું કહેવાય કે એ બંને ત્રિકોણો એકરૂપ છે. એટલે 3 અંગો એકરૂપ હોય ને તો બીજા 3 અંગો આપોઆપ એકરૂપ થઈ જાય, બરાબર? એટલે પછી બંને ત્રિકોણો એકરૂપ થઈ જાય. નહીં તો અત્યાર સુધી તો આપણે શું ભણ્યા કે એકરૂપ ક્યારે કહેવાય, એકરૂપ રેખાખંડો ક્યારે કહેવાય કે એક રેખાખંડ હોય તેની ઉપર બીજો રેખાખંડ જો બરાબર બંધ બેસતો હોય તો આપણે એને એમ કહેવાય કે કોન્ગ્રન્ટ છે, એકરૂપ છે. પછી એક ખૂણો હોય એનું માપ આટલું આપ્યું હોય, બીજા ખૂણામાં પાટલું આપ્યું હોય અને બંને ખૂણા એકબીજાની ઉપર કવર થતા હોય તો એ કોન્ગ્રન્ટ એંગલ કહેવાય. પણ દર વખતે આવી રીતે કાપીને એકબીજાની ઉપર મૂકવાની જરૂર રહેતી નથી જો આપણને આ નિયમ ખબર હોય તો. હવે એમાં પહેલો નિયમ શું છે? SSS. હવે આ SSS એટલે શું? SSS કોન્ગ્રન્સ ક્રાઇટેરિયન. હવે SSS એટલે સાઈડ 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 સાઈડ. ગુજરાતીમાં એને કહેવાય બાજુ બાજુ બાજુ. સાઈડ એટલે બાજુ થાય ને. ટૂંકમાં એને કહેવાય બા બા બા. બા શરત. બા શરત એટલે શું? બાજુ 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 એટલે સમજીએ. એમ તો અમુક લોકોને ખબર પડી ગઈ. બાજુ 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 એટલે શું? એક ત્રિકોણની 3 બાજુ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ સાથે એકરૂપ હોય તો એ બંને ત્રિકોણો એકરૂપ કહેવાય. પણ હવે આપણે એને વ્યવસ્થિત સમજીએ. જુઓ, આ એક ટ્રાયંગલ આપ્યો છે ABC. એ ટ્રાયંગલમાં AB ઇઝ ઇક્વલ ટુ 4.5 સેન્ટીમીટર, BC ઇઝ ઇક્વલ ટુ 5 સેન્ટીમીટર, AC ઇઝ ઇક્વલ ટુ 4 સેન્ટીમીટર. અને આ પ્રમાણે ટ્રાયંગલ PQR આપ્યું છે. આકૃતિ જુદી રીતે દોરી છે. જોજો, આ ચત્તો ત્રિકોણ છે, આ જરા ઊંધો ત્રિકોણ છે. આમાં BC 5 સેન્ટીમીટર છે, આમાં PQ 5 સેન્ટીમીટર છે. ધ્યાન રાખજો, PQR લખી નહીં દેવાનું. સંગતતા બદલાય. મેં તમને કાલે પણ કીધેલું, ત્રિકોણો એકરૂપ હોય પણ તેની સંગતતા કઈ છે એ તમારે ખાસ ધ્યાન રાખવું પડે. તો આમાં PQનું મેઝરમેન્ટ આપ્યું છે 5 સેન્ટીમીટર, PR ઇઝ ઇક્વલ ટુ 4.5 સેન્ટીમીટર, QR ઇઝ ઇક્વલ ટુ 4 સેન્ટીમીટર. માપ તો બધાના સરખા જ દેખાય છે. જો 4.5 છે તો અહીંયા પણ 4.5 છે, અહીંયા 5 સેન્ટીમીટર છે તો અહીંયા પણ 5 સેન્ટીમીટર છે, અહીંયા 4 સેન્ટીમીટર છે તો અહીંયા પણ 4 સેન્ટીમીટર છે. નામ બદલાય છે, માપ બદલાયા નથી. તો હવે આપણે જોઈએ, ઇફ અંડર અ ગિવન કોરસ્પોન્ડન્સ ધ 3 સાઇડ ઓફ વન ટ્રાયંગલ. આ જે એકરૂપતા આપી છે તે પ્રમાણે એક ટ્રાયંગલની 3 બાજુ, the 3 side of one triangle are equal to the 3 corresponding side. આ 3 બાજુ તેની અનુરૂપ એકરૂપ બાજુ સાથે સરખી હશે. સાઇડ ઓફ અનધર ટ્રાયંગલ equal to the 3 corresponding side of another triangle, then the triangle are congruent. બે ત્રિકોણો આ શરત પ્રમાણે એકરૂપ ક્યારે થશે? જ્યારે એક ત્રિકોણની 3 બાજુઓ એની અનુરૂપ બાજુ સાથે એકરૂપ હશે. કોરસ્પોન્ડિંગ એટલે અનુરૂપ. એટલે AB 4.5 છે તો ABની સાથે અહીંયા કઈ બાજુ હશે? PR બાજુ હશે, કારણ કે એનું જ માપ 4.5 સેન્ટીમીટર છે. ABની સાથે તમે PQ નહીં લઈ શકો. કેમ નહીં? કારણ કે આનું માપ તો 4.5 ને આનું માપ તો 5. એટલે આની અનુરૂપ એકરૂપ એટલે શું? 4.5 ABની સાથે અનુરૂપ છે PR અને તે એકરૂપ પણ છે. 4.5 4.5. પછી
બીસીની સાથે તમે કઈ બાજુ લઈ શકો? PQ. BC PQ, કારણ કે બંનેનું માપ 5 5 છે. અને એસીની સાથે કઈ બાજુ લેવાય? એસીની સાથે QR લેવાય. હવે ખબર પડી ગઈ તમને બાજુમાં? જો આ ત્રણ બાજુઓ સાથે એકરૂપ હોય તો એવું કહેવાય કે આ બંને ત્રિકોણો કોન્ગ્રન્ટ ટ્રાયંગલ છે. કેમ? તમને એમ થાય કે ટીચર ખૂણાનું માપ તો નથી આપ્યું, એ સરખા જ હશે. હા, તો શરત પ્રમાણે SSS શરત પ્રમાણે બાજુ બાબા શરત મુજબ 3 અંગો એકરૂપ થઈ જાય છે. 3 બાજુઓ એકરૂપ થઈ જાય છે એટલે બાકીના 3 અંગો પણ એમ જ એકરૂપ થઈ જાય છે. આ શરતને બાબા શરત કહેવાય છે. સમજ પડે છે તમને? જો હું ફરીથી કહું, એકરૂપતા માટેની બાબા શરત કોને કહેવાય? SSS કોન્ગ્રુઅન્સ ક્રાઇટેરિયન છે ને. SSS કોન્ગ્રુઅન્સ ક્રાઇટેરિયન એટલે કે એકરૂપતા. કોન્ગ્રુઅન્સ એટલે શું? એકરૂપતા. અને ક્રાઇટેરિયન એટલે શરત. એકરૂપતા માટેની બાબા શરત શું કહે છે? જો આપેલી સંગતતા માટે એક ત્રિકોણની 3 બાજુ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુ સાથે એકરૂપ હોય તો એ ત્રિકોણો એકરૂપ છે. હવે ખાસ ધ્યાન રાખજો, આ હું તમને પરીક્ષામાં પૂછીશ. હવે પછી જે પરીક્ષા આવશે તેની અંદર આ ચેપ્ટર આવવાનું છે. તો આ શરત બધી તમારે લખવી પડશે અને મેં જેમ સમજાવી છે તેમ સમજાવવી પણ પડશે. બરાબર? આ હું ફોટોકોપી તમને આપી જ દેવાની છું. તમને અત્યારથી હું કહી જ દઉં છું કે આ વસ્તુ અગત્યની છે, આ વસ્તુ અગત્યની નથી. એટલે એ વસ્તુ તમારે રિફર કરવા જ માંડવાની છે. તો આ જે છે SSS કોન્ગ્રુઅન્સ ક્રાઇટેરિયન, એ હું તમને પરીક્ષામાં પૂછીશ. આવી તો બીજી 3 શરત પણ આવવાની છે. ટોટલ 4 શરત છે. તો એ હું તમને કરાવું છું, એ પરીક્ષામાં પૂછીશ. એટલે શું કહ્યું? એકરૂપતાની બાબા શરત SSS કોન્ગ્રુઅન્સ ક્રાઇટેરિયન ઇફ અંડર અ ગિવન કોરસ્પોન્ડન્સ, લખ્યું છે ને, ધ 3 સાઇડ્સ ઓફ વન ટ્રાયંગલ, એક ત્રિકોણની 3 બાજુ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ સાથે એકરૂપ હોય તો એ બંને ત્રિકોણો એકરૂપ થાય છે. જુઓ, આની અંદર મેં લખેલું સમજાયું છે. AB 4.5 PR 4.5 એટલે કે AB અને PR સરખા છે. બરાબર? AB અને PR સરખા છે. AC 4 સેન્ટીમીટર, QR 4 સેન્ટીમીટર. AC 4 સેન્ટીમીટર, QR 4 સેન્ટીમીટર એટલે કે AC અને QR સરખા છે. અને BC 5 સેન્ટીમીટર, PQ 5 સેન્ટીમીટર, તો BC અને PQ સરખા છે. હવે the 3 sides of triangle ABC are equal to the 3 sides of triangle PQR. ABCની ત્રણેય બાજુઓ PQRની ત્રણેય બાજુઓ સાથે એકરૂપ છે. The 3 sides of triangle ABC are equal to the 3 sides of triangle PQR. So, by SSS congruence criterion, બાબા શરત મુજબ the two triangle congruent, 2 ત્રિકોણો એકરૂપ થઈ જાય છે. તો શું મળે આપણને? 2 ત્રિકોણો એકરૂપ થઈ જાય છે તો એની સાથે R મળે. હવે આપણે કહ્યું ને કે આમ ગોઠવવાનું. હવે આ 5 સેન્ટીમીટરવાળી બાજુ છે ને, તે આ ત્રિકોણની ઉપર બેઠું આમ થોડું મુકાઈ જવાનું છે, કારણ કે આ તો આ બાજુનું માપ આવ્યું છે ને R શિરોબિંદુ તો અહીંયા આપ્યું છે. તો કઈ રીતે ગોઠવવાનું? જો આકૃતિ તો જુદી જુદી દેખાય છે ને તમને, તો આ PQ વાળો ભાગ તમે ઉલટાવીને આ બાજુ મૂકશો ને એટલે PQ વાળો ભાગ નીચે આવી જશે, તો જ 5 સેન્ટીમીટર થાય. અને R બિંદુ ક્યાં ચાલ્યું જવાનું? એની સાથે ચાલ્યું જવાનું. સમજ પડે છે? એટલે આપણી સંગતતા બદલાઈ જાય છે. જુઓ, એની સાથે R બિંદુ આવી જશે, બીની સાથે P બિંદુ આવી જશે. બરાબર? તમે રેખાખંડમાં આમથી તેમ ઉલટાવી શકો છો. બીની સાથે P બિંદુ, એની સાથે R, બીની સાથે P બિંદુ અને Cની સાથે Q બિંદુ સંગત થાય છે. આ શાની સાઇન છે? કોરસ્પોન્ડન્સ, સંગતતા. અને આ સાઇન છે એકરૂપતા, કોન્ગ્રુઅન્સ માટેની આ સાઇન છે. ધ્યાન રાખજો, હું સાઇન પણ પૂછીશ તમને લોકોને. હવે ત્રિકોણ કયો બન્યો? જુઓ, ABC, ટ્રાયંગલ ABC. તો આની સાથે PQR નહીં લખાય. નોર્મલી 2 ત્રિકોણ PQR લખેલા છે, પણ આ PQR નહીં, કારણ કે સંગતતા બદલાઈ ગઈ ને, તો સંગતતા અહીંયાથી જ બની જાય. RPQ, ટ્રાયંગલ RPQ. સમજ પડી ગઈ?
આ પ્રમાણે જો 3 બાજુઓ સરખી હોય તો એને બાબા શરત કહેવાય. બાબા શરત પ્રમાણે પણ બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણ થઈ શકે છે. ખ્યાલ આવી ગયો? આ થઈ તમારી બાબા શરત. ચાલો હવે એક એક્ઝામ્પલ 139 પર આપ્યું છે, ચોપડીની અંદર બેઠું જ છે, તો આપણે એ જોઈ લઈએ. એટલે તમને પછી છે ને તે ટ્રાયધીસવાળી જે બધી ફિગર છે ને તેમાં આટલી બધી તકલીફ નહીં પડશે. ચલો તો હું તમને આ નોટને અત્યારે જવા દઉં છું અને હું શું આપું તમને, ચોપડી આપું. એમ તો તમારી પાસે ચોપડી છે જ, પણ ચોપડીમાં હું પણ સમજાવું ને એટલે તમને વધારે ખ્યાલ આવશે. દેખાય તમને બધાને ચોપડી દેખાય? એક્ઝામ્પલ નંબર 1 દેખાયું? ના, 1 કાં દેખાયું? 2 દેખાયું. એક્ઝામ્પલ નંબર 2 હું સમજાવવાની છું અત્યારે. જુઓ, 2 ત્રિકોણ આપ્યા છે, ABC, PQR. ધ્યાન રાખજો કે ABCને સંગત PQR લખી દેવાનું નથી જ. આકૃતિ દોરતા જો સરખું આવતું હોય તો બરાબર છે, સરખું આવી શકે, પણ તમારે સંગતતા ખાસ જોવાની છે. ચાલો હવે માપ આપ્યા છે. AB ઇઝ ઇક્વલ ટુ 3.5 સેન્ટીમીટર. દેખાય? BC ઇઝ ઇક્વલ ટુ 7.1 સેન્ટીમીટર. AC ઇઝ ઇક્વલ ટુ 5 સેન્ટીમીટર. એની સાથે જ બીજા ત્રિકોણમાં શું આપ્યું? PQ 7.1, PQ 7.1, QR 5 અને PR 3.5. જો માપ તો બધાના સરખા છે જ. આ બંને ત્રિકોણો એકરૂપ છે કે કેમ તે નક્કી કરી દો. હા, એકરૂપ આવવાના, કારણ કે 3 બાજુના માપ કેવા છે? સરખા છે. અહીંયા 3.5 છે તો અહીંયા પણ 3.5 છે, અહીંયા 5 છે તો અહીંયા પણ 5 છે, અહીંયા 7.1 છે તો અહીંયા પણ 7.1 છે. એટલે માપ બધાના સરખા છે, એટલે એકરૂપ તો થઈ જ ગયા છે. જો હોય તો એકરૂપતાનો સંબંધ સંકેતમાં લખો. આ હું તમને જે કહું છું ને કે એકરૂપ હોય તો તમારી સંગતતા બદલાય છે, ત્રિકોણના નામ બદલાય છે, તો આ એ વસ્તુ અહીંયા આપી છે. જુઓ, AB અને PR સરખા છે, જોઈ લઈએ. AB 3.5, PR 3.5, બરાબર? આ એક બાજુ. BC PQ સરખા છે, કાં છે? BC 7.1, PQ 7.1 અને AC QR સરખા છે, AC અને QR 5 છે. હવે આ આપણે કાપીને કેવી રીતે ગોઠવાશે ખબર? આ 7.1ની ઉપર આપણે આ 7.1 મૂકી દેવાનું, બરાબર છે? તો આરની સાથે શું આવી જશે? A. ચાલો જોઈ લો. એની સાથે આવી ગયું ને R, બીની સાથે P અને Cની સાથે Q. ખ્યાલ આવે છે? કાપીને ઉપર ગોઠવાનું તે મનમાં વિચાર કરી લેવાનો દર વખતે. તો સમાનતા કઈ આવી ગઈ? એની સાથે R, બીની સાથે P, Cની સાથે Q. તો કયું આવશે સંબંધમાં? ABC, ટ્રાયંગલ ABC કોન્ગ્રન્ટ RPQ. RPQ સમજ પડી ગઈ? આપણે લખીએ ને એની પછી ત્રિકોણનું નામ આવી જાય. આ કોરસ્પોન્ડંગ છે અને આ કોન્ગ્રન્ટ છે. ખ્યાલ આવી ગયો? હવે અગત્યની નોંધ શું દર્શાવે છે તે જુઓ. એકરૂપ ત્રિકોણના નામમાં અક્ષરનો ક્રમ સંગતતાનો સંબંધ દર્શાવે છે. આ એકરૂપ ત્રિકોણો છે, અંદર એકરૂપતાની સાઇન આપી છે. એના અક્ષરનો ક્રમ છે ને, એટલે એ પહેલું છે, બી બીજો નંબર છે, સી ત્રીજો નંબર છે, એ સંગતતાનો સંબંધ પણ દર્શાવે છે. એટલે તમે જ્યારે ABC અને RPQ લખો છો ને તો એ આપણને ખબર જ પડી જાય કે એની સાથે R છે, બીની સાથે P છે, Cની સાથે Q છે. એ Rને સંગત છે, બી એ Pને સંગત છે, સી એ Qને સંગત છે. વળી ABને સંગત RP છે. મેં તમને કહ્યું ને આગળ ઘણી વખત કહ્યું છે કે આકૃતિ દોરવાની જરૂર જ નહીં પડે. જો તમને આ વસ્તુ આપી હોય તો તમે આની પરથી જ ખાલી જગ્યાને એક માર્કનો સવાલ લખી શકો છો. ABની સાથે RP છે, BCને સંગત PQ છે, BC એ PQ અને AC RQ, AC એ RQને સંગત છે. ખ્યાલ આવી ગયો? આ થઈ ગયો તમારો એક્ઝામ્પલ નંબર 2. એટલે આવું પણ સમજેલા હોય ને તો ખ્યાલ આવે. ચાલો એના પરથી એક બીજું પણ એક્ઝામ્પલ નંબર 3 છે તે પણ સમજાવી દઉં, કારણ કે આની અંદર શું છે, એકની અંદર જ 2 ત્રિકોણ આપ્યા છે, તો એવું પણ સમજી લઈએ ને તો આપણને કોઈ વાર ખ્યાલ આવે, પરીક્ષામાં પૂછાઈ જાય તો. જોઈએ એક્ઝામ્પલ નંબર 3. જોયું ને, આમ શક્કરપરા જેવું આપ્યું છે ને તો વચ્ચે લીટી દોરી દઈએ એટલે
2 ત્રિકોણ બની ગયા. હવે 2 ત્રિકોણમાં તમને સાઈન આપી છે એ પ્રમાણે તમારે જોવાનું કે કયા કયા બાજુના માપ સરખા આપ્યા છે. હવે જુઓ, એડી બરાબર સીડી. કાં છે એડી? એડી બરાબર સીડી. બરાબર, આ બે બાજુ સરખી થઈ ગઈ. એબી બરાબર સીબી. એબી બરાબર સીબી. આ એ લોકોએ રકમમાં આપણને આપી જ દીધું છે. હવે એબીડી, આ બાજુનો ત્રિકોણ એબીડી, લેફ્ટ સાઈડનો ત્રિકોણ એબીડી, અને સીબીડી, સીબીડી એટલે રાઈટ સાઈડનો ત્રિકોણ. એબીડી અને સીબીડીમાં સમાન અંગની 3 જોડ લખો. એમાં 2 તો આપેલી જ છે. આ જોડ સમાન છે, આ જોડ સમાન છે, તો ત્રીજી કઈ? ત્રીજી આ આવે, બીડી. કેમ બીડી આવે? કારણ કે બંનેમાં સામાન્ય છે ને. તો આમાં જેટલું માપ હશે તેટલું જ માપ આનું હશે. એ આની અંદર દોરેલું બતાવેલું જ છે. એટલે 3 જોડ કઈ લખી શકાય આપણે? એબી બરાબર સીબી, કે જે આપેલું જ છે. પક્ષ એટલે શું? આપેલું છે, ગીવન. એ વસ્તુ આપેલી છે. એબી બરાબર સીબી. એડી બરાબર સીડી, આ પણ વસ્તુ ગીવન છે, આપી જ છે. અને બીડી બરાબર બીડી, બંનેમાં સામાન્ય એટલે કોમન. સામાન્ય એટલે શું? કોમન. એટલે આ બંને વસ્તુ ગીવન છે, આપેલી છે, અને આ જે છે તે સામાન્ય છે, કોમન છે. એટલે આ તમારો પહેલા સવાલનો જવાબ થઈ ગયો, સમાન અંગની 3 જોડ. હવે એબીડી એકરૂપ સીબીડી છે. શા માટે અથવા તો શા માટે નહીં? હા, તો આવી જ ગયું ને. અત્યારે તો ઉપર કર્યું, બાબા શરત પ્રમાણે આ બંને ત્રિકોણ કેવા થઈ જવાના? એકરૂપ થઈ જવાના. ઉપરના એક પરથી ટ્રાયંગલ એબીડી કોન્ગ્રન્ટ ટ્રાયંગલ સીબીડી, SSS કોન્ગ્રન્ટ જે છે તે ત્રિકોણ. ત્રીજો શું છે સવાલ? એંગલ એબીસીને, કાં છે એબીસી? એંગલ એબીસીને બીડી દુભાગે છે, એટલે કે 2 સરખા ભાગ કરે છે. હા, કારણ કે બંનેના માપ કેવા છે? સરખા છે. અહીંયા પણ સરખા, અહીંયા પણ સરખા. તો એબીડી બરાબર સીબીડી એ એકરૂપ ત્રિકોણને સંગત અંગ છે. આ જે છે બી અને ડી એ બંનેમાં કોમન છે. બરાબર ને? એટલે કે બીડી એ એબીસીને દુભાગે છે. દુભાગે છે એટલે કે 2 સરખા ભાગ કરે છે. બરાબર ને? આ જે વચ્ચે લીટી દોરીને એ બરાબર બી અને ડીના 2 સરખા ભાગ કરે છે. ખ્યાલ આવી ગયો? તો આ થઈ ગયો તમારો એક્ઝામ્પલ નંબર 3. આ તમને હું ફોટોકોપીમાં નથી મૂકવાની. હું જે ટ્રાય ધીઝ અને એક્સરસાઇઝ છે, થિંક, ડિસ્કસ અને રાઇટના પ્રશ્ન છે, એ હું તમને મૂકી આપું છું. બરાબર ને? એટલે આ તો હવે તમને ચોપડીમાં આપ્યું જ છે, એટલે એ નથી લખતી. હવે જાતે કરો દેખાય ટ્રાય ધીઝ. તો એને માટે હવે આપણે પાછા નોટમાં જઈએ. બરાબર? નોટમાં મેં લખેલું છે ને, તેમાં હું તમને સમજાવું ને. એની અંદર મેં આકૃતિ પણ દોરેલી છે. તો આપણે આકૃતિને જોઈને સમજવા પ્રયત્ન કરીએ. બરાબર? આવી ગઈ નોટ? નોટમાં ટ્રાય ધીઝ આવ્યું કે નથી આવ્યું? હજુ આવ્યું. આ તો પહેલી આકૃતિ તો આપણે અહીંયા જોવાની છે. પેજ નંબર 140 પર એક ટ્રાયધીઝ આપ્યું છે. એ ટ્રાયધીઝમાં 2 ટ્રાયંગલ બતાવ્યા છે. એક ટ્રાયંગલ છે એબીસી છે, બીજું ટ્રાયંગલ છે PQR. એના બંનેના માપ જોઈ લો. એબીનું માપ 1.5, તો આમાં કોઈનું માપ 1.5 છે? 3 બાજુમાંથી છે. બીસીનું માપ 2.5, તો આમાં છે 2.5 છે. અને એસીનું માપ 2.5, તો આમાં પણ પીઆરનું માપ 2.2 છે. મને એવું લાગે છે કે બંને ત્રિકોણની સંગતતા આપણે લખશું ને તો બંને ત્રિકોણના નામ પણ સરખા જ આવશે. જોઈએ આપણે કઈ રીતે આવે છે તે. કારણ કે આમાં માપ તો સરખા છે, પણ બાજુ પણ સરખી જ આવી. જોઈ તમે? જુઓ, એબી 1.5, PQ 1.5, એટલે એબી ને PQ સરખા થઈ ગયા. એટલે એબીની ઉપર બેઠા PQ મૂકી દેવાના. 1.5 1.5 છે. બીસી 2.5, QR 2.5, બીસીની ઉપર QR મૂકી દો, બેઠું 2.5 2.5. એસીની સાથે PR મૂકી દો, એસીની સાથે PR મૂકી દો. બરાબર? એટલે બા SSS. The 3 sides of triangle ABC are equal to the 3 sides of triangle PQR. છે ને? આ એબીસીની બાજુ છે, આ PQRની બાજુ છે. 3 બાજુ સરખી છે. Therefore the 2 triangles are congruent.
એટલે આ બે ત્રિકોણો જે છે, આ બે ત્રિકોણો કેવા છે? કોન્ગ્રુઅન્ટ એટલે કે એકરૂપ છે. શાની પરથી ખબર પડી? કઈ શરત પ્રમાણે? SSS કોન્ગ્રુઅન્સી રૂલ. SSSની સંગતતા એકરૂપતા પ્રમાણે, શરત પ્રમાણે આ બાજુઓ આ બંને ત્રિકોણો એકરૂપ થયા. એટલે શું મળ્યું આપણને? એની સાથે પી મળ્યું, બીની સાથે ક્યુ મળ્યું, સીની સાથે આર મળ્યું. એને સંગત પી, એ કોરસ્પોન્ડન્સ પી, બી કોરસ્પોન્ડન્સ ક્યુ, સી કોરસ્પોન્ડન્સ આર. ટ્રાયંગલ એ બી સી કોન્ગ્રુઅન્ટ પી ક્યુ આર. જોયું? મેં તમને કહ્યું ને કે નામ પણ નહીં બદલાશે આ વખતે. એબીસી ટ્રાયંગલ એબીસી કોન્ગ્રુઅન્ટ ટ્રાયંગલ પી ક્યુ આર. સમજ પડી ગઈ આ વસ્તુ? ચાલો હવે આગળ જોઈએ બીજું. બીજામાં શું છે તે જોઈએ. દેખાય આકૃતિ? જોવા માંડ્યા? હું 1 મિનિટ નથી બોલવાની, તમે શાંતિથી જુઓ અને વિચારો. શું લાગે છે તમને? નામ સરખા આવશે? બાજુઓના માપ સરખા છે? બંને ત્રિકોણો એકરૂપ થાય છે? આ બધા પ્રશ્ન માટે હું તમને 2 સેકન્ડ આપું. ચાલો, ખબર પડી ને? થોડાકને મગજમાં બલ્બ ટ્યુબલાઇટ ઝબકવા માંડી. ચાલો હવે ડીઈનું માપ છે 3.2. અહીંયા આ માપ 3.2 નથી આવેલું, પણ 3.2 માપ તો છે ને. ચાલો, એટલે એક માપ સરખું છે. અહીંયા 3 સેન્ટીમીટર છે, આ 3 નથી આપ્યું, પણ આ તો 3 છે. 3.5 માપ છે, તો આ 3.5 માપ છે. બરાબર? એનો મતલબ કે 3 બાજુઓના માપ તો સરખા જ આવ્યા. 3 બાજુઓ સરખી આવી એટલે બંને ત્રિકોણ તો એકરૂપ આવવાનો જ છે. પણ આપણે ત્રિકોણને આપણે સંબંધ પણ લખવાનો છે ને. શું કહ્યું છે તમને? કે જો એકરૂપ હોય તો એના પરિણામને સાંકેતિક સ્વરૂપમાં લખો. ત્રિકોણની કઈ જોડ એકરૂપ થાય છે? તો જે જોડ એકરૂપ હોય એને આપણે સંકેતમાં પણ લખવાની છે. સંકેતમાં એટલે આપણે ઉપર આ પ્રમાણે લખીએ છીએ ને, તે પ્રમાણે એને સંકેતમાં પણ લખવાની છે. તો એકરૂપ થઈ ગયા એ તો ખબર પડી ગઈ આકૃતિ જોઈને, અને એની નીચે આવું આપણે લખીએ ને એટલે ખબર પડી જાય. નીચે તો કંઈ છે જ નહીં. દેખાય? 2 ત્રિકોણ છે આપણી પાસે, DEF અને LMN. DE અને MN સરખા. જોઈએ જરાક. શું બોલી? DE અને MN સરખા. એટલે તમારે છે ને આમ ગોઠવવું પડશે. આ 3.2 વાળી બાજુને આમ લાવી દેવી પડશે. ખ્યાલ આવે? થોડું બદલાશે. હવે બીજું શું આવશે? EF LM 3 સેન્ટીમીટર. 3 સેન્ટીમીટરના EF LM એટલે આની સાથે તમારે આ મૂકવું પડશે, આ બાજુ. પછી છેલ્લી એક બાજુ બોલી ને DF LN. DF LN એ તો સરખી જ છે. 3.5 આવી જ જવાનું છે. તમે આખો ત્રિકોણને ઊંચકીને કટ કરીને મૂકો ને એટલે બાકીની આપોઆપ બાજુ આવી જ જાય. એક જ બાજુ એડજસ્ટ કરો એટલે બીજી 2 બાજુ એની સાથે આવી જ જવાની છે. એટલે આ બાજુ સરખી આવી ગઈ. DEMN, EF LM, DF LN આ બાજુ. હવે શરત લખીએ પાછી આપણે. The 3 sides of triangle DEF are equal to the 3 sides of triangle LMN. Therefore, the 2 triangles are congruent. એક ત્રિકોણની 3 બાજુ બીજા ત્રિકોણની 3 બાજુ સાથે એકરૂપ છે. કઈ શરત મુજબ? SSS કોન્ગ્રુઅન્સી રૂલ. બાબા શરત મુજબ. હવે તો શું મળ્યું આપણને? ડીની સાથે એન મળી જાય. જો તમારે છે ને રફમાં 2 ત્રિકોણ દોરી જવાના, રફમાં 2 ત્રિકોણ દોરો ને તો તમારે એક ત્રિકોણનું નામ લખવાનું, બીજા ત્રિકોણનું નામ નહીં લખવાનું. સમજાય છે હું શું બોલું તે? એક ત્રિકોણનું નામ લખવાનું, બીજાનું નહીં લખવાનું, DEF લખવાનું. હવે 3.2 જે આવતી હોય ને તે જ અહીંયા 3.2 લખવાનું. તો 3.2 વાળી આમ અહીંયા એન આવી જાય, અહીંયા એમ આવી જાય. તો 3.2 બાજુ અહીંયા ભૂલી જાઓ કે L અહીંયા છે, 3 અહીંયા છે, અત્યારે ભૂલી જાઓ.
એનને અહીંયા અત્યારે મૂકી દો તો 3.2 3.2 સરખું થઈ ગયું. એટલે અહીંયા આવી ગયું એન. આ તો એમ છે જ, તો અહીંયા શું આવી જવાનું? એલ આવી જવાનું. તો એન અને એલ તો પાછા એના એ જ રહ્યા ને 3.5, એટલે એમાં તો કોઈ ફેર પડતો નથી. અને એલ અહીંયા આવી ગયો છે એટલે આ થઈ જઈ એમ અને એલ. એમ એલ થઈ જાય ને એટલે EFની સાથે ML કે LM જોઈ લઈએ. EFની સાથે શું છે? LM છે ને. એટલે તમારે આ વસ્તુને જાણવા માટે 2 અલગ અલગ ત્રિકોણ દોરવાના, તેમાં રફમાં દોરવાના. એક ત્રિકોણનું નામ લખવાનું, બીજા ત્રિકોણનું નામ નહીં લખવાનું, અને આ પ્રમાણે માપ પ્રમાણે એને એડજસ્ટ કરવાના છે. તો શું મળે? ડીની સાથે N, ઈની સાથે M અને એફની સાથે L. તો પહેલો ટ્રાયંગલ થયો DEF. DEF. તો એને કોન્ગ્રુઅન્ટ બીજો ટ્રાયંગલ કયો આવશે? NML. જોયું? NML. તો આ પ્રમાણે આખો પ્રશ્ન તમારે સમજાવવાનો રહેશે. ચાલો હવે ત્રીજી આકૃતિમાં જુઓ. ત્રીજી આકૃતિમાં શું છે? માપ પહેલાં જોઈ લો. મેં આકૃતિ દોરી છે. માપ જોઈને મને કહો કે આ બંને ત્રિકોણો એકરૂપ થવાના છે. આપણી પાસે 2 ત્રિકોણ છે. ત્રિકોણ ABC અને બીજું છે PQR. જોઈ લો આની સાથે 2 સેન્ટીમીટર. આમાં તો 2 સેન્ટીમીટર છે જ નહીં. 4 સેન્ટીમીટર 4 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર 5 સેન્ટીમીટર. આની અંદર ટૂંકમાં આપણને ખબર પડી જાય કે આ બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણો નથી. બાબા શરત પ્રમાણે આપણે જોવા જઈએ છીએ તો આ એક બાજુ અલગ અલગ આવે. આ 2 સેન્ટીમીટર 2.5 સેન્ટીમીટર, એટલે આ ત્રિકોણ એકરૂપ થવાનો નથી. શું લખાય છે નીચે જુઓ. સરખી બાજુ પહેલાં લખી આપો. BC PQ 4 સેન્ટીમીટર 4 સેન્ટીમીટર, BC PQ. AC PR. AC ઇઝ ઇક્વલ ટુ 5 સેન્ટીમીટર, PR ઇઝ ઇક્વલ ટુ 5 સેન્ટીમીટર. AC ઇઝ ઇક્વલ ટુ PR. પણ હવે આમાં લખો છો તો AB ઇઝ ઇક્વલ ટુ 2 સેન્ટીમીટર, QR ઇઝ ઇક્વલ ટુ 2.5 સેન્ટીમીટર. AB નોટ ઇક્વલ ટુ QR. બરાબર? એટલે શું લખાય બાજુમાં? AB નોટ ઇક્વલ ટુ QR. ધેરફોર ટ્રાયંગલ ABC એન્ડ ટ્રાયંગલ PQR આર નોટ કોન્ગ્રુઅન્ટ. AB અને PRનું માપ સરખું નથી. QRનું માપ. AB અને QRનું માપ સરખું નથી. તેથી ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR એ એકરૂપ ત્રિકોણો નથી. ખ્યાલ આવી ગયું? માપ પરથી ખબર પડી જાય એટલે આપણે આમાં તો સંગતતા બતાવવાની કંઈ જરૂર જ નથી આવતી, સરખી થવાની જ નથી. ચાલો હવે આપણી છે ચોથી આકૃતિ. અને મેં તમને આગળ એક્ઝામ્પલમાં કરાવ્યું તેમ ચોથી આકૃતિમાં છે ને એક જ ત્રિકોણની અંદર 2 ત્રિકોણ દોર્યા જોયા હે ને, એવી આવી ને આકૃતિ. ચાલો આપણે એને સમજવા પ્રયત્ન કરીએ. એક ત્રિકોણ છે ABD. ABD લેફ્ટ સાઈડ પરનો આપણો એક ત્રિકોણ છે. રાઈટ સાઈડ પર છે ADC. ADC આ રાઈટ સાઈડનો ત્રિકોણ. એમાં તમે જુઓ ABનું માપ અને ACનું માપ સરખું છે. 3.5 3.5. AB 3.5 AC 3.5 ઇક્વલ, એટલે કે AB ઇક્વલ ટુ AC. BD 2.5 CD 2.5. BD અને CDના માપ સરખા. BD બરાબર CD. અને આ જે છે AD એ તો બંને ત્રિકોણમાં સામાન્ય બાજુ છે ને. આ ત્રિકોણમાં જેટલું એનું માપ છે એટલું જ માપ આ ત્રિકોણમાં પણ આવવાનું. એટલે આ સામાન્ય બાજુ છે. તો આ બંને ત્રિકોણો બાબા શરત પ્રમાણે એકરૂપ થઈ જાય છે. આ બાજુ સરખી, આ બે બાજુ સરખી અને આ બે બાજુ પણ સરખી. એટલે 3 sides of triangle ABD are equal to the 3 sides of triangle ACD. Therefore, the two triangles are congruent. એક ત્રિકોણની 3 બાજુ બીજા ત્રિકોણની 3 બાજુઓ સાથે એકરૂપ છે. એટલે આ બંને ત્રિકોણો, આ ત્રિકોણ અને આ ત્રિકોણ એકરૂપ થશે. એકરૂપ થાય તો આપણે સંગતતા શોધવી પડે ને. કઈ સંગતતાથી? હવે જુઓ કેવી રીતે ગોઠવાય ખબર? આપણે એકની ઉપર એક ગોઠવવાનું છે. તો વચ્ચેથી આને વાળીને આ બેઠું આ બાજુ મૂકી દઈએ તો A ને D તો અહીંયા જ રહેવાના. શું બદલાવાનું? C બદલાઈ જાય. બીની ઉપર શું આવી જવાનું? C આવી જવાનું. જુઓ એની સાથે A જ રહ્યું, બીની સાથે C આવી ગયું અને ડીની સાથે પણ D જ રહ્યું. જોયું? A કોરસ્પોન્ડન્ટ A, B કોરસ્પોન્ડન્ટ C, D કોરસ્પોન્ડન્ટ D.
ટ્રાયંગલ ABD કોન્ગ્રુઅન્ટ ટ્રાયંગલ ACD. એને સંગત એ, બીને સંગત સી, ડીને સંગત ડી આવ્યું એટલે ABC અને ACD એ એકરૂપ ત્રિકોણ કહેવાશે. કઈ શરત પ્રમાણે? બાબા શરત પ્રમાણે. ખ્યાલ આવી ગયો? ચાલો હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2માં એક આકૃતિ આપી છે પણ વચ્ચે AD દોર્યું છે ને એટલે પાછું એ પણ બે ત્રિકોણમાં વિભાજિત થઈ જાય છે. હવે પરીક્ષામાં આ વસ્તુ ઓછી પૂછાય છે. પરીક્ષામાં ક્વેશ્ચન નંબર 1 કરાવ્યો અને થિયરી કરાવી એ એકદમ અગત્યની છે. જ્યારે અત્યારે ક્વેશ્ચન નંબર 2 અને ક્વેશ્ચન નંબર 3 કરાવું છું એમાં પણ SSS ક્રાઇટેરિયા જ આપ્યો છે, એ જ છે, બાબા શરત જ છે, પણ એને ફક્ત સમજવાની છે. ખ્યાલ આવી ગયો છે તમને શું કહેવા માગું છું? તે જે અગત્યનું છે તે પરીક્ષામાં પૂછાય, જે સમજવાનું છે તેને સમજવાનું તો છે જ, કારણ કે એ તમને આગળ જતાં કામ તો લાગવાનું જ છે. ચાલો ક્વેશ્ચન નંબર 2 આકૃતિ જુઓ. હવે એમાં સવાલ આપ્યા છે. પહેલો સવાલ શું છે? આકૃતિ જોઈ તમે? સ્ટેટ ધ 3 પાર્ટ ઓફ ઇક્વલ પાર્ટ ઇન ટ્રાયંગલ ADB એન્ડ ટ્રાયંગલ ADC. જે બે ત્રિકોણ બન્યા છે એ બે ત્રિકોણના ઇક્વલ પાર્ટ તમારે બતાવવાના છે. સરખા ભાગ કયા કયા સરખા ભાગ છે એ સરખા ભાગ તમારે બતાવવાના છે. ચાલો ADB અને ADCમાં AB બરાબર AC, આ તો તમને રકમની અંદર આપ્યું જ છે. તમે જો તમારી પાસે ચોપડી છે, મેં આખી રકમ નથી લખી પણ રકમમાં આપ્યું છે કે આકૃતિ 7.15માં AB અને ACનું માપ સરખું છે. AB અને ACનું માપ સરખું છે. આ તો રકમમાં જ આપ્યું છે એટલે મેં લખ્યું છે અહીંયા AB બરાબર AC ગિવન આપેલું જ છે. પછી AD બરાબર AD કોમન, આવું આપણે આગળ એક્ઝામ્પલમાં જોઈ ગયા. AD બરાબર AD કોમન છે. અને BD બરાબર DC, આ કેવી રીતે ખબર પડે? BD બરાબર DC આ કેવી રીતે આવ્યું? તો એને માટે રકમ તમે ફરીથી વાંચો. D ઇઝ ધ મિડ પોઈન્ટ ઓફ BC. D છે ને તે BCનું મધ્ય બિંદુ છે. મધ્ય બિંદુ એટલે બરાબર વચ્ચે આવેલું બિંદુ છે. D એ રેખાખંડ BCનું મધ્ય બિંદુ છે. જો મધ્ય બિંદુ હોય તો આ બંને ભાગ કેવા થઈ જાય? સરખા થઈ જાય. એટલે BD અને CDનું માપ પણ સરખું થઈ ગયું છે. એટલે આમ બા સાઈડ 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 એની શરત પ્રમાણે, બા શરત પ્રમાણે આ બંને ત્રિકોણો એકરૂપ થઈ જાય છે. અને એમાં તમને ફક્ત 3 પાર્ટ જ આપ્યા છે. 3 પાર્ટ જ પૂછ્યા છે ને. કયા કયા 3 ભાગ એકરૂપ છે તે તમે બતાવો. તો ABAC, ADAD અને BDDC આ બંને પાર્ટ. સ્ટેટ ધ 3 pairs ઓફ ધ ઇક્વલ પાર્ટ. 3 pairs એટલે કે આ 3 બાજુઓ ઇક્વલ થઈ જાય છે. બીજું જુઓ, ઇઝ ADB કોન્ગ્રુઅન્ટ ટ્રાયંગલ ADC. હવે છે ને આ બધું ગૂંચવાડાવાળું વધારે કરી નાખ્યું છે. એકદમ ઇઝીલી ખબર પડી જાય કે જો 3 બાજુઓ, હું બોલી જ ગઈ અત્યારે આગળ, બા શરત સંતોષાઈ જાય છે એટલે ADB અને ADC કેવા થઈ જવાના છે? એકરૂપ થઈ જવાના છે. તો પણ પાછું એનું રીઝન પૂછ્યું, ગીવ રીઝન. તો રીઝન આપણે આપી દેવાનું. The 3 sides of triangle ADB are equal to the 3 sides of triangle ADC. Therefore, by SSS side બાબા શરત પ્રમાણે, એકરૂપતાની બાબા શરત પ્રમાણે the two triangle are congruent. આ બંને એકરૂપ કઈ રીતે થઈ ગયા તેનું આ કારણ છે બાબા શરત. તો સંગત કયા કયા બિંદુ આવ્યા? એને સંગત A જ આવ્યો, ડીને સંગત D આવ્યો, બીને સંગત C આવ્યો. જુઓ અહીંયા આપણે એકની ઉપર એક ગોઠવીએ ને તો એની સાથે A જ રહ્યું, ડીની સાથે D જ રહ્યું અને બીની સાથે શું આવી ગયું? C આવી ગયું. બરાબર? તો આ બંને ત્રિકોણો આ પ્રમાણે એકરૂપ થાય છે. હવે પાછો ત્રીજો સવાલ એનો એ જ આવ્યો ને, ઇઝ B ઇક્વલ C. બરાબર છે, બી અને સી ઇક્વલ આવ્યું જ ને. જો ને અહીંયા સંગત જ છે ને. અને આ બંને જો ત્રિકોણ આખાને આખા એકરૂપ હોય તો તેની અંદરનો આ એક ભાગ પણ એકરૂપ જ આવવાનો. બી અને સીનું માપ સરખું જ આવવાનું. બરાબર છે. ટ્રાયંગલ ADB કોન્ગ્રુઅન્ટ ADC
ધેર કોરસ્પોન્ડિંગ પાર્ટ આર ઇક્વલ, બી કોરસ્પોન્ડ સી, એટલે બી અને સીનું માપ કેવું થઈ જાય? સરખું. આ ફક્ત સમજવા માટે છે. ક્વેશ્ચન ત્રીજામાં આ પ્રમાણે બે ટ્રાયંગલ આપ્યા છે. જુઓ, એક આ ટ્રાયંગલ છે અને એક આ ટ્રાયંગલ છે. એ બંનેમાં કઈ કઈ બાજુ સરખી તે બતાવી છે. એડી બીસી, એસી બીડી. આ બાજુ પ્રમાણે, અને આની અંદર એક કોમન સાઈડ પણ છે, એબી. એબી કોમન છે ને? બસ તો મેં તમને આપી દીધું. જુઓ, એસી અને બીડી સરખા, એબી કોમન છે, કોમન. બીડી અને એસી સરખા, બીડી અને એસી સરખા. એડી અને બીસી સરખા, એડી અને બીસી. એક એક સાઇન છે, અહીંયા બબ્બે સાઇન છે, અને આ કોમન છે. એટલે કઈ શરત આમાં પણ આવી ગઈ? બાબા શરત પ્રમાણે આ વસ્તુ સરખી બને તો સંગતતા કઈ આવી જાય? એને સંગત બી. તમે એકબીજાની પર ગોઠવો તો આ બી અહીંયા આવી જાય. એને સંગત બી, બીને સંગત એ અને ડીને સંગત સી. બરાબર છે? આ પ્રમાણે અલગ અલગ ત્રિકોણ મૂકીને તમે વિચારો ને તો આ જ પ્રમાણે સંગતતા બેસી જાય. તો હવે આમાં બે સવાલ આપ્યા છે કે એબીસી એકરૂપ એબીડી ઇઝ નોટ ટ્રુ ઓર મિનિંગલેસ છે આ વાક્ય. કેમ? કારણ કે તમે આમાં જુઓ ને, એ બી સી, પણ આમાં તો એ બી ડી આવવું જોઈએ ને. તો આ કંઈક બરાબર બેસતું નથી. એને સંગત બી આવવું જોઈએ, તો આમાં તો એને સંગત એ જ છે. એટલે આ વાક્ય સાચું નથી. ઇઝ નોટ ટ્રુ ઓર મિનિંગલેસ. આ વાક્ય મિનિંગલેસ છે. તો સાચું શું આવે? જુઓ, એ બી સી, એ બી સી, અને બીજામાં આવશે બી એ ડી. આવું કેમ અલગ અલગ તમને દેખાય છે ખબર? તમે પણ આમાં થોડા કન્ફ્યુઝન થઈ ગયા હશે કે આવું કેમ ટીચર, આ નથી બરાબર આવતું. તો ફરીથી ઉપર જોવાનું, આકૃતિમાં જોવાનું. એ બી સી, એ બી સી, એની ઉપર તમે બેસાડો બી એ ડી. જે બે સરખી બાજુ છે તેને સરખી જ રહેવા દેજો. એ બી સી. હવે જો આ ટ્રાયંગલ છે ને તે એકની અંદર એક ગોઠવાયેલા છે એટલે ગૂંચવાડો ભર્યો છે. બી એ બી બાજુ સરખી જ આની ઉપર આવવી જોઈશે. એ બી તો ડી બિંદુ કોની સાથે છે? ડી બિંદુ સીની સાથે છે. એટલે આ છે ને આમ ગોઠવાઈ જાય અને આ બાજુ નીચે આવી જાય. એટલે થોડું કન્ફ્યુઝનવાળું છે, પણ આ એબીસી છે, એબીસી અને બીએડી એ સાચું છે, જ્યારે આ વસ્તુ કેવી છે? ખોટી છે. બરાબર? જો નહીં સમજ પડે તો આ વસ્તુને બે અલગ અલગ ત્રિકોણ દોરીને કરી જોજો, એટલે તમને ખ્યાલ આવશે. બરાબર? અને આ એમ પણ ફક્ત સમજવા માટેનું છે, એટલે બહુ ગભરાઈ જવાની જરૂર નથી. મેઇન વસ્તુ તમને બાબા શરત કરાવી તે આવડવી જોઈએ. આવતીકાલે હું એક તમને બીજી શરત કરાવવાની છું, એટલે અત્યારે આટલું તમે કામ કમ્પ્લીટ કરો. બરાબર? ઓકે, બાય.